ITRS જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026 નિમિત્તે લાઈવ STEM વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું તેમજ ધ્રોલના MD મહેતા વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી આયોજિત આ વર્કશોપમાં જામનગર મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાના ધોરણ 6 થી 10ના 400થી વધુ વિદ્યાર્થીઓએ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન, ટેકનોલોજી, ગણિત વગેરે વિષયો આધારિત રમકડાઓ તૈયાર કરીને પ્રદર્શિત કરવામાં આવ્યા તથા આ વર્કશોપ સાથે આયુર્વેદ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓમાં ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ વિશે જાગૃતિ ફેલાય. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે કરવામાં આવ્યું, જેમાં ITRAના ડાયરેક્ટર તથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026 આયોજન સમિતિના અધ્યક્ષ ડોક્ટર તનુજા નેશારી, અતિથિ વિશેષ તરીકે નંદ વિદ્યા નિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ, સંકલ્પના પ્રમુખ લેખક અને સંચાલક અને વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમજ આ સમગ્ર માસ દરમિયાન ચાલનારી પ્રવૃત્તિઓનું આયોજન ITRA ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ગોપીનાથ અગ્નિહોત્રમ બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. નમસ્તે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ જે રાષ્ટ્રીય મહત્વનું સંસ્થાન છે, તો એને રાષ્ટ્રીય જે નેશનલ સાયન્સ ડે 28 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે, તો એના માટે એક વીક લોંગ સાયન્સ ડે સેલિબ્રેશનનો પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં જામનગરના આજુબાજુના ચોથા ધોરણથી 10મા ધોરણ સુધી બધા સરકારી અને બાકી બધા સંસ્થાના બાળકોને 2000થી વધારે બાળકોને અહીંયા આયુર્વેદ એઝ અ સાયન્સ અને સ્ટેમ એક્ટિવિટી જે છે એના માટે 3D શો સાયન્સ સેન્ટર ધ્રોલની સહકાર્ય ત્યાં પણ કર્યો અને ઘણી બધી સ્ટેમ રિલેટેડ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ રિલેટેડ એક્ટિવિટીઝ એન્ટરટેનના જરીએ એનું અવેરનેસ કરવામાં અહીંયા કાર્યક્રમ કર્યો છે. તો ઇટરાના જેટલા સાયન્ટિસ્ટ, ફેકલ્ટી, સ્ટાફ મેમ્બર્સ એ બધા જ આમાં જોડાયેલા છે અને આ સાયન્સ ડે ઉજવવામાં એમનું બહુ બધી ભાગીદારી છે. આ વર્ષનું જે થીમ છે વુમન ઇન સાયન્સ ફોર વિકસિત ભારત, તો અમે એ થીમને લઈને અમે ઉજવી રહ્યા છે અને આમાં ઘણા બધા બાળકો, બાલિકાઓ અને વુમન એમ્પાવરમેન્ટની પણ સાયન્સથી કેવી રીતે આપણે કરીએ એની પણ વાર્તા થઈ રહી છે અને આયુર્વેદ એઝ અ સાયન્સ ટુ હેવ ધી ગ્લોબલ રેકોગ્નિશન એ પણ અમે આમાં વધારે આના ઉપર જોર આપી રહ્યા છીએ. ગ્રાઉન્ડમાં જે સ્ટેમ એક્ટિવિટી છે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથેમેટિક્સ, તો એનું અવેરનેસ જે આપણ કરીએ તો એને એન્ટરટેન જરીએ એની ઘણી બધી એક્ટિવિટીઝ સ્ટેમ રિલેટેડ આપણ કરી રહ્યા છે અને એમાં પણ બાળકો માટેની એક્ટિવિટી સ્ટેમનું અવેરનેસ કરવા માટે આપણ નેક્સ્ટ 3 દિવસમાં કરશું અને 100ના બેચમાં આપણે એવી રીતે દરરોજ 3 બેચીસમાં આપણે એમની એક્ટિવિટી કરી રહ્યા છીએ. આગામી 28 ફેબ્રુઆરી નેશનલ સાયન્સ ડેના સેલિબ્રેશનના ભાગરૂપે આજરોજ ઇટરા સંસ્થા આયુર્વેદિક કોલેજ જામનગર ખાતે એક સાયન્સ ફેરનું ઉદ્ઘાટન કરવાનો પ્રોગ્રામ હતો, જેમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ, આયુર્વેદ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બર્સ, ઇટરાના ડાયરેક્ટરશ્રી સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને નેશનલ સાયન્સ ડેની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં શાળાના વિદ્યાર્થીઓને સાયન્સ વિશે સમજ આપી અને એમને આગામી દિવસોમાં વધુને વધુ પ્રગતિ કરે એ મુજબની કાર્યવાહી કરવામાં આવી.